નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજમાં ગેસ લીકેજને કારણે 4 કામદારોના મોત। જીએફએલ કંપનીમાં શનિવારે રાત્રે 3 ગેસ મિશ્રિત પાઇપલાઇનમાં લીકેજની ઘટના। પોલીસ, ડીઆઈએસએચ અને જીપીસીબીએ તપાસ શરૂ કરી। કંપનીએ ઘટનાની જિલ્લા તંત્રને 36 કલાક સુધી જાણ ન કરી। કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતર તરીકે પ્રારંભિક ₹25 લાખ આપવાની તૈયારી દર્શાવી। હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય રેલી નીકળી હતી। રેલીમાં 700 બાઇક તથા 80 કાર લઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31st અને ન્યૂ યરની ઉજવણી કરવા પ્રવાસીઓનો પ્રવાહ શરૂ। ઠંડીમાં સવારે છવાતા ગાઢ ધુમ્મસથી આહલાદક હિલ સ્ટેશન જેવો માહોલ। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રવાસીઓ એકતાનગરમાં નવું વર્ષ ઉજવવા ઉત્સાહિત। ભરૂચ જિલ્લાના દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજના કારણે 4 કામદારોના મોતની ઘટના પ્રકાશમાં આવી છે। ડિસેમ્બરના અંતમાં ભરૂચ જિલ્લામાં વધુ એક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો। દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં શનિવારે રાત્રે પ્રોડક્શન પ્રક્રિયા ચાલી રહી હતી। પ્રોડક્શન વિભાગમાં આવેલા ફ્લોરો મિથાઇલ પ્લાન્ટ સીએમએસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી રિસાયકલ કોલમની ટોપ કન્ડેન્સર પાઇપમાં અચાનક લીકેજ થયું હતું। પાઇપલાઇનમાં 3 ગેસ મિથાઇલ ફ્લોરાઇડ, સિટી ક્લોરોફોર્મ અને HCl વરાળનું મિશ્રણ હતું। પાઇપલાઇનથી આ ત્રણેય ગેસ લીકેજ થતાં ત્યાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ। ગેસની અત્યંતિક અસરને કારણે કંપનીના કર્મચારી રાજેશ મગનાદિયા અને 3 કોન્ટ્રાક્ટ કામદારો મહેશ નંદલાલ, સુચિત પ્રસાદ, મુદ્રિકા યાદવ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા। આ ઘટનામાં અન્ય હાજર કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। બેભાન થઈ ગયેલા 4 કામદારોને કંપનીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા, જ્યાં 4 કામદારોના મોત નીપજ્યા હતા। રાત્રે 9:30 વાગે થયેલા અકસ્માતમાં કંપનીએ 6.5 કલાક સુધી પ્રશાસનથી ઘટનાની માહિતી છુપાવી। રવિવારે વહેલી સવારે 4 કલાકે દહેજ મરીન પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જિલ્લા તંત્રને જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। 4 કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં એસડીએમ મનીષા માનાણી, દહેજ મરીન પોલીસ મથકના પીઆઈ PM પાટીદાર અને કંપનીના HR DGM આવી પહોંચ્યા હતા। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબીની ટીમ દહેજની કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી હતી। કંપનીએ મૃતકના પરિવારજનોને ₹25 લાખની પ્રારંભિક ચૂકવણી કરવાની જાહેરાત કરી છે। ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અમરેટા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને PM માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે, એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે। જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે। ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ। ગઈકાલે દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના આ અંગે અમે તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે થોડો સહયોગ આપવાનું નક્કી કર્યું છે। કામ ચાલુ છે, અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો બને કોમ્પેન્સેશન અમે પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે। ભરૂચ અને અંકલેશ્વરમાં હરિપ્રબોધમ પરિવારના ભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ યુવા મહોત્સવની પ્રથમ રેલીનું પ્રસ્થાન ગુરુપ્રસાદ સ્વામી, સુચેતન સ્વામી, હરિશરણ સ્વામી, હરિતનય સ્વામી સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ભવ્ય ઝંડી ફરકાવી કરાવાયું। રેલીમાં 700 બાઇક તથા 80 કાર લઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। હરિભક્તો દ્વારા બ્લડ ડોનેશન, ક્લીન ભરૂચ, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, નશા મુક્ત અને ડ્રગ્સ મુક્ત ભરૂચ, બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રોચ્ચાર સાથે સંદેશ અપાયો હતો। વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો અને સોસાયટીના પ્રમુખો દ્વારા રેલીનું સ્વાગત કરાયું હતું। આત્મ સંસ્કાર ધામ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી। ત્યારબાદ બીજી રેલી આત્મીય ધામ ખાતેથી શરૂ કરી હતી। નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વરમાં ફરી બાલિયા ચોકડી થઈ
સામોર હરિપ્રબોધમ યુવા મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. યુવા મહોત્સવ અંતર્ગત 4 જાન્યુઆરીએ મેગા બ્લડ ડોનેશન એક અભૂતપૂર્વ બાઇક રેલી યુવા જાગૃતિ માટે અને સાથોસાથ તમામ ભરૂચ અને અંકલેશ્વરની જનતા ગ્રીન ભરૂચ ગ્રીન અંકલેશ્વર યુવાન બચે તો દેશ બચે સતત યોગા રોગને મટાડે વૃક્ષારોપણ જેવા અનેક આયામોની સાથે સાથે બહેનોના ઉત્થાનને માટેના પણ અનેક જુદા જુદા આયામો સાથે એક અભૂતપૂર્વ 500-600 બાઇક અને 100 ઉપર કારની અભૂતપૂર્વ રેલી નીકળી રહી છે. કેવડિયા એસઓયુમાં આહલાદક ઠંડી વચ્ચે સવારે છવાતા ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે પ્રવાસીઓનો પ્રવાહ ઉમટવાનો શરૂ થઈ ગયો છે. વર્ષ 2024ની વિદાયનું ઉલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વીતેલા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા ગુજરાતી સહિત અન્ય રાજ્યોના લોકોમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેવરિટ સ્થાન બની ગયું છે. પરિવાર સાથે એકતાનગર એસઓયુની મુલાકાત લઈ તેના વિવિધ પ્રોજેક્ટો મહાલવા પ્રવાસીઓની ભીડ ઉમટવાની શરૂ થઈ ગઈ છે. ઠંડીના વધતા પ્રમાણ વચ્ચે સવારે છવાતી ધુમ્મસથી એસઓયુ વિસ્તાર વધુ આહલાદક બની રહ્યો છે. શનિ રવિથી લઈ 1 જાન્યુઆરી સુધી અહીં 3 થી 4 લાખ ઉપરાંત પ્રવાસીઓ ન્યૂ યર ઉજવવા ઉમટી પડે તેવો અંદાજ છે. વાલિયાની જય માતાજી શાળાનો 29મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. વાલિયા ગામમાં આવેલ જય માતાજી શાળાનો 29મો વાર્ષિકોત્સવ શનિવારની રાત્રે ઉજવાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાપક દેવુભા કાઠી, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, કિસાન સંઘ ગુજરાતના અધ્યક્ષ પ્રવીણસિંહ સિંધા, કિસાન સંઘ ગુજરાતના ઉપપ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા તેમજ આમંત્રિતો અને વાલીઓ સહિત સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં થયેલ ચકચારી ઢાળના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ભરૂચ જિલ્લામાં ખાસ ડ્રાઈવ માટે આપેલ સૂચનાને આધારે શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 4 ઓગસ્ટ 2022ના રોજ 5 અજાણ્યા બુકાનીધારી લૂંટારાઓ 2 બાઇક ઉપર અંકલેશ્વર શહેરમાં પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં ધસી આવી બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને તમંચા બતાવી બંધક બનાવી બેંકની તિજોરીઓમાંથી રોકડ રૂપિયા 44.24 લાખ ઠેલામાં ભરી ધાડ કરી ભાગી ગયા હતા. જે ગુનાનો મુખ્ય આરોપી સાહુલ મંડલ વાપીમાં છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વાપીના સુનિલ મોડિયાની ચાલી ગુલામનગરમાં રહેતો સાહુલ કુમાર ઉર્ફે ગેમ્પે સંજય કુમાર ગરીબદાસ મંડલને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફાયર સ્ટેશન નજીકથી નીલકંઠ ઓર્ગેનિક કંપની ખાતે નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રતન ટાટાના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. રતન ટાટાના જન્મદિન નિમિત્તે અંકલેશ્વર જેડીસીમાં આવેલ ફાયર સ્ટેશન નજીકની નીલકંઠ ઓર્ગેનિક કંપની ખાતે નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરની બ્લડ ડોનેશન વેનમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કંપનીના એમડી વિપુલ ગજેરા સહિત કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જે રતન ટાટા જેનો જન્મદિવસ છે તે નિમિત્તે નીલકંઠ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ છે કે જેમાં અમારા કર્મચારીઓ દ્વારા જ બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે. જે 67 કર્મચારીઓએ બ્લડ ડોનેશન આ કેમ્પમાં કરેલ છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં સગર્ભા મુસાફર મહિલાને પ્રસવ પીડા ઉપડતા મહિલા પોલીસકર્મી દ્વારા પ્રસૂતિ કરાવી હતી. મધ્યપ્રદેશના જાંબુઆના વતની સુખરામ માવી અને તેમનો પરિવાર મુંબઈના બોઈસર ખાતે રહેતો હતો. દરમિયાનમાં તેઓ પરત તેમના વતને જવા માટે ગઈકાલે અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ કોચમાં બેઠા હતા, જેમાં તેમની સગર્ભા પત્ની સંગીતા ઉર્ફે સંગાબેન પણ હતા. તેઓ બોઈસરથી મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પહોંચી બાદમાં ત્યાંથી તેમના ગામે જવાના હતા. અરસામાં તેમને ચાલુ ટ્રેનમાં પ્રસવ પીડા ઉઠતા તેમને ભરૂચ રેલવે સ્ટેશને ઉતારવામાં આવ્યા હતા, જ્યાં ભરૂચ રેલવે પોલીસમાં નાઇટમાં ફરજ પર હાજર મહિલા લોકરક્ષક રેખા મોતીભાઈ, મમતા દયારામ તેમજ અન્ય આરપીએફ મહિલા સ્ટાફને સાથે રાખી તેનું પ્લેટફોર્મ નંબર 2 પર જ પ્રસ્તુતિ કરાવવામાં આવી હતી. અરસામાં 108ની ટીમ પણ આવી જતા માતા અને નવજાત બાળકીને તુરંત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. મહિલા પોલીસ કર્મીઓની સતર્કતાને કારણે માતા પુત્રી બંનેના જીવ બચી ગયા હતા. નેશનલ યોગ મુડો સ્પર્ધામાં ભરૂચ યોગ મુડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામશાળા સ્પર્ધકોએ 8 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. તાજેતરમાં મહારાષ્ટ્રના વિરાર ખાતે નેશનલ યોગ મુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત યોગ મુડોની ટીમે ભાગ લીધો હતો. અંડર 10 અને 12 ભાઈઓ બહેનોની કેટેગરીમાં રનર્સ અપ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ યોગ મુડો એસોસિએશન અને બટુકનાથ વ્યાયામશાળાની રમતવીર નિલય પટેલ 2 ગોલ્ડ મેડલ, ઉજ્જવલ પ્રજાપતિ 2 ગોલ્ડ મેડલ તેમજ સ્વયં રાવળે 2 ગોલ્ડ મેડલ અને જહાન મિસ્ત્રીએ 2 ગોલ્ડ મેડલ મળી કુલ 8 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા સાથે શહેરનું નામ રોશન કર્યું હતું. નિલય પટેલ અને જહાન મિસ્ત્રીએ શ્રીલંકાના કેન્ડી ખાતે યોજાનાર સાઉથ એશિયન યોગ મુડો ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત યોગ મુડો એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર રવિન્દ્ર પટેલ, સેક્રેટરી ભરત દિવાકર, પ્રમુખ નદીમભાઈ, ગૌરવ ઠક્કર તેમજ બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકિનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ અને રમત વિકાસ અધિકારી રાજન ગોહિલે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે 31ના કાર્યક્રમ અંગે સાવચેતીના પગલા અંતર્ગત બેઠક મળી હતી. 31ની રાત્રે વિવિધ સ્થળોએ નવા વર્ષના આગમનના ભાગરૂપે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને હોટલો અને પાર્ટી પ્લોટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલો, રેસ્ટોરન્ટના સંચાલકો સાથે નબીપુરના પીએસઆઈ કે એમ પીએજાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન ખાતે બેઠક મળી હતી, જેમાં કાયદાનું ઉલ્લંઘન નહીં થાય, સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસ તંત્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરએમપીએસ સ્કૂલથી અંડાળા ગામ તરફ જવાના માર્ગની બાજુમાંથી જુગાર રમતા 5 જુગારીયાઓને 14,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આરએમપીએસ સ્કૂલથી અંડાળા ગામ તરફ જવાના માર્ગની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 14,000થી વધુના મુદ્દામાલ સાથે અંડાળા ગામના તુલસી ફળિયામાં રહેતો હબીબ મોહમ્મદ, અઝરુદ્દીન ગુલામ મુલતાની, અશોક વસાવા, સુભાષ વસાવા અને લિયાકત અલી બરકત અલી સૈયદને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ફિટ ઇન્ડિયા મુહિમ હેઠળ અંકલેશ્વરથી અંબાજી સાયકલ યાત્રાનું 405 કિલોમીટર અંતર કાપી સૌના સ્વાસ્થ્યની કામના કરી હતી. અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ ફિટ ઇન્ડિયા મુહિમ અંતર્ગત અંકલેશ્વરથી અંબાજી સુધી સાયકલ યાત્રા શરૂ કરી હતી. જે સાયકલ યાત્રામાં બરોડાના સાયકલિસ્ટ રામસિંહ પરમાર પણ વડોદરાથી જોડાયેલા અને માતાજીની આસ્થા સાથે આ સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી હતી. અંકલેશ્વરથી અંબાજી સાયકલ યાત્રાનું 405 કિલોમીટર અંતર કાપી બંને સાયકલ યાત્રીઓએ માતાજીના દર્શન કરી સૌના સ્વાસ્થ્યની કામના કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓએનજીસી બ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ 31 ડિસેમ્બર અંતર્ગત પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગાયત્રી મંદિર પાસેના ઉમિયાનગરમાં રહેતો બુટલેગર નેવિલ મનહર ગાંધી અને તાડફળિયામાં રહેતો શાહરૂખ નજીર પઠાણ બંને કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ આદર્શ સોસાયટી GEB રોડ થઈ ONGC બ્રિજ તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે ONGC વર્કશોપથી બ્રિજ સુધી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 46 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7,000 થી વધુનો દારૂ અને કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાયત્રી મંદિર પાસેના ઉમિયાનગરમાં રહેતો બુટલેગર નેવિલ મનહર ગાંધી અને શાહરૂખ નજીર પઠાણને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં 3 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3નો આબાદ બચાવ થયો હતો. જૂના કોસંબા ઈદગાહ ફળિયામાં રહેતા સાદિક ચાંદ શેખનો 27 વર્ષીય સાદિક અજીજ શેખ અને સદ્દામ અજીજ શેખ મજૂરી કામ અર્થે વેલફેર હોસ્પિટલમાં આવ્યા હતા. જેઓ કામ પૂર્ણ કરી બાઇક ઉપર કોસંબા ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાનોલી JIDCમાં આવેલ સાઈ એન્ટરપ્રાઇઝ પેવર બ્લોક કંપની પાસેના નાળા ઉપર સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રેલર ચાલકે બાઇક સવાર સગા ભાઈઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાદિક શેખનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સદ્દામ શેખનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JIDCમાં આવેલ શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપની સામે ટેન્કર ચાલક ઓવરટ્રેક કરવા જતા એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલ જગદીશ પરમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે રાજેન્દ્ર કરડોળને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાતે જગદીશ પરમારનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે JIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે દહેજ સેજ વન ચોકડી પાસે રોંગ સાઈડ ધસી આવેલ JCBના ચાલકે ઇકો કારને અડફેટે લઈ પલટી ખવડાવી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસન્ટ માઇક્રોસેલ કંપનીના કેન્ટીનના સુપરવાઇઝર 40 વર્ષીય પુનિયા કુબેર ડિંડોરેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઇકો ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દહેજમાં ગેસ લીકેજને કારણે 4 કામદારોના મોત. GFL કંપનીમાં શનિવારે રાત્રે 3 ગેસ મિશ્રિત પાઇપલાઇનમાં લીકેજની ઘટના. પોલીસ, DISH અને GPCBએ તપાસ શરૂ કરી. કંપનીએ ઘટનાની જિલ્લા તંત્રને 36 કલાક સુધી જાણ ન કરી. કંપનીએ મૃતકોના પરિવારજનોને વળતર તરીકે પ્રારંભિક ₹25 લાખ આપવાની તૈયારી દર્શાવી. હરિપ્રબોધમ યુવા મહોત્સવ નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય રેલી નીકળી હતી. રેલીમાં 700 બાઇક તથા 80 કાર લઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 31st અને ન્યૂ યરની ઉજવણી કરવા પ્રવાસીઓનો પ્રવાહ શરૂ. ઠંડીમાં સવારે છવાતા ગાઢ ધુમ્મસથી આહલાદક હિલ સ્ટેશન જેવો માહોલ. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રવાસીઓ એકતાનગરમાં નવું વર્ષ ઉજવવા ઉત્સાહિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.